લગન નો લાડવો ખાવા પહોંચી જાય. એક લગન માં બતાવી દીધી વર્ષો જૂની પ્રાચીન વાવ. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 233 દી સાગાની સાથે 20 કરોડના સસમાન 20 કરોડના કપડા પહેરીને થઈ જાય તૈયાર, કારણ કે જવાનું મફત નું ઝાપટવા. પણ પેલા ગેરેજ આવી ગયો ને ગેરેજ માં મૂકી દીધી કોઈ કે હવાર માં ગાડી, અને પછી ધોઈને કે સીટ વગરની સ્પ્લેન્ડર, અને હાર ધોઈને કે i20, અને બપોરના 12 વાગે 2 પાણીલા ને 1 વાંઢો નીકળી જાય. જીસીસ મફત નું ગળાસવા. પણ હું જ્યાં જમવા જાઉં ને ના પેલા મારી પાસે કામ કરવાનું પછી જ ખાવા દે. હવે એટલું બધું કામ કરાવી લીધું, જમવાનું થોડી ઢીલ મુકાય. બોલાવો બાકા જીકી. હે તક નું ખાય ખતોડી નીકળી જાય પાછા એક નવા લોકેશન સાઈડ. પણ અમને જોઈને તો કૂતરા હુઈ જાય. લોકેશન એટલે કે પહોંચી જાય ભંગારના ડેલે, કારણ કે અમારે ખરીદવાનો હતો થોડોક જૂનો સામાન. પણ આ ગાડીમાં તો જો 2 ટાયર કાઢી લીધા. ભંગારના ડેલે સામાન મળ્યો ને રિટર્ન થતા હતા ને વચમાં ભળી જાય મેં એક વાવ. હવે તમને હંધાન ખબર તો છે સાગો નવીન ભાળે એટલે તમને હંધાન પેલા દેખાડે. મિત્રો હતી તો એક વાવ, પણ આ અત્યારે પાણીની આખી ભરેલી છે, નકર તો તમને આખી વિઝિટ કરાવે. નાથી પાછા ઓન ધ વે થતા હતા મળી જાય અમારા રઘુભાઈના મહેમાન. મળી જાય ગામ માંડવીમાં. અને વળી પાછો રસ્તામાં જંગલ જેવો એરિયો આવી ગયો ને મેં ભાળી જાય કાળા કાળા રોજડા. અને પછી તો સીધી દામનગરમાં કરી લીધી એન્ટ્રી, દાદાની ફોર્ચ્યુનર જાત 2 ફાર્મ. મેં કીધું જો દાદા ઠોકી ન દેતા. અને ઘેરે જઈને સીધી સાની કોટી. અને એમાં હું શાંતિ જ બેઠો તો ને અમારા રકાભાઈ સડાવી ધૂળની ડમરી. અને એટલી વારમાં ભોજાવદનનું ઘરેણું અમારા બાપુ લઈ આવ્યા અમારી હાટુ પીઝા. અને એટલી વારમાં આવી ગયો આપણા ટ્રેક્ટરનો નંબર. અને આવી ગયો એટલી વારમાં નગરપાલિકાનું જેસીબી. હું જેસીબી માથે સડી ગયો. હવે હું જેસીબી માથે બેઠો, એમાં જેસીબી ટાયર ફાટી ગયું ને એમાં ભાઈ છૂટો ઘા કર્યો. અને હવે એક ટાયર ફાટ્યું, એમાં 50 જણા જોવાનું ટોળું લઈ ગયા. હવે ઈ ટાયર ફેરવી પેલા તમે મને ફોલો કરી નાખો.